બિલકુલ, રેલવેમાં 2,60,000 કરોડ રૂપિયાનું બજેટ છે અને એમાં મોડર્નાઇઝેશન માટે, નવા સ્ટેશનો બનાવવા માટે 400 સ્ટેશનો મોડર્ન કરવામાં આવશે. એરપોર્ટનું પણ એ પ્રકારે વિસ્તૃતિકરણ અને મોડર્નાઇઝેશન થવાનું છે અને સ્ટેટની જે બસોનું સર્વિસ છે એ રાજ્ય સરકારોમાં આવે છે, એટલે એમાં કેન્દ્રીય બજેટમાં રાજ્યો માટે જે જોગવાઈ કરવામાં આવી છે એમાંથી થશે. ના, ડિફેન્સનું મેન્શન નથી. ડિફેન્સ માટે 4,60,000 કરોડ રૂપિયા, જે યુપીએ સરકારના છેલ્લા બજેટમાં લગભગ 1.5 લાખ કરોડ હતા, એના 3 ગણા પૈસા થઈ ગયા છે 10 વર્ષની અંદર. આ વખતે 4,60,000 કરોડ રૂપિયાની જોગવાઈ બજેટમાં કરવામાં. એમ્પ્લોયમેન્ટની જનરેશન થશે, ઇકોનોમીનો ગ્રોથ થશે તો સ્વાભાવિક રીતે બધાને જ ગ્રોથ થશે અને સાથે સાથે ગરીબો માટે જે કલ્યાણકારી યોજનાઓ છે એ પણ ચાલુ રહેશે. અને જે રીતે હાઉસિંગ માટે દાખલા કે 3 કરોડ ઘરો બનાવવાની આગામી 5 વર્ષમાં જે યોજના છે, એટલે 3 કરોડ બેઘર લોકોને